મારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે અને બધાને હર હર મહાદેવ। આ મારી નવી ચેનલ છે તો જલ્દીથી જલ્દી સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને શેર કરજો। મારી ચેનલનું નામ છે ઓફિશિયલ ભાલિયા બ્લોગ, જેથી કરીને મેં આ 3 દિવસ પહેલાં બનાવેલી હતી અને 3 દિવસ હું વિચાર કરતો હતો કે બ્લોગ કેમ બનાવવું કેમ નહીં। બસ આ વિચારમાં જ મારા 3 દિવસ નીકળી ગયા અને ફાઇનલી આજ હું હિંમત કરીને આ વ્લોગ બનાવું છું અને જલ્દીથી જલ્દી મને સપોર્ટ કરજો। અને હા, ભલે મારા સબસ્ક્રાઈબ ઓછા હોય કે વ્યૂ ઓછા હોય પણ હું હાર નહીં માનું। પેલી કહાવત છે ને, હારને જીતને વાલી की सॉरी, हाँ कोशिश करने वालों की हार नहीं होती। હું બસ એ જ કોશિશ કરું છું વ્લોગ બનાવવાની। મને બસ તમારા લોકોનો સપોર્ટ જોઈએ છે। બધાને હર હર મહાદેવ। તમારા ફેમિલીમાં બધા ખુશ રહે। અને હું હમણાં આવ્યો છું મારા પેટને આ ડોગને વોક કરવા હતું, જેનું નિક નામ છે કાલુ અને ઓરિજિનલ નામ છે પેન્થન। બધા એને કાલુ કરીને જ બોલાવે છે, તો હું તમને બતાવું, એને જોઈ લો। કાલુ ઉપર જો, કાલુ આની પાછળ બહુ ફરે, આની પાછળ માર માર માર। હે ગાયુંથી બહુ બીવે ઉડી। ગાયું ઘર પાસે આવે ને એટલે હાવ ભણવાનું ચાલુ જ થઈ જાય। સોસાયટીમાં તો હવે કૂતરાએ નથી દેખાતા હવે તો। અને તમે વિચારતા હશો કે હું ક્યાંથી છું, તો હું ચુડવા ગામથી છું। અને હું ડેઈલી માણાવદર અપડાઉન કરું છું બસમાં, જ્યાં હું કોમ્પ્યુટર કોર્સ કરું છું। ત્યાં હું મારી જોબ બાગડ બિલ્લાને પાણીમાં રમવાનું બહુ જ જોઈએ। જો બાગડ બિલ્લા, આમાં છે કપાસ, આ બાજુ છે ડુંગર, આ છે મારું ગામ। હવે છોકરા ભણવા જાય છે સવારમાં, સોમવાર છે આજે। એક ભાઈ છે જવા જ નથી દેતો, તેની પાછળ બહુ થાય। એક ગાડીમાં 4 જણા, વાહ ભાઈ વાહ। એના કરતા બાયણે નહીં કાઢવું, ઘરની બાયણે નહીં કાઢવું હવે તો। હવે આમાં ઘરે જાય છે। અને જો તમે કહેતા હોય તો મારા મમ્મી પપ્પાને હું તમને બતાવીશ, પણ નહીં રાતે। હા, તો આ મારો પહેલો વ્લોગ છે, તો ઓફકોર્સલી હું હમણાં ઘરે જઈશ। હું ત્યાં વ્લોગ બનાવીશ ઘરે, તો બધા એમ જ પૂછશે આ શું કરશો, હું કામે વિડીયો બનાવીશું, બસ એમ જ પૂછશે। તો આપણે નિરાતે બતાવશું તમને, મારા મમ્મી પપ્પાને અને મારા ભાઈને। માણાવદર તાલુકામાં બસ હું એક જ બ્લોગર છું, જે હું તમને મોજ મસ્તી કરાવીશ। અને આ મારો પહેલો બ્લોગ છે, તો સપોર્ટ કરતા રહેજો। તમને લોકોને મસ્તી ધમાકેદાર બ્લોગ જોવા મળશે, તો મારી ચેનલમાં જોડાયેલા રહેજો। અને હા, બીજી વાત કે મારું નામ છે ભાલિયા વિશાલ। હું ચુડવા ગામથી છું અને તાલુકો માણાવદર। તો હવે આપણે મળીએ માણાવદરમાં, બાય। मतलब बस તું ભાઈ મારું નહીં હો ભાઈ। ફાઇનલી ગઈશ આપણે માણાવદરથી નીકળી ગયા છે। બીજી વાત ગઈશ મને શરમ આવતી હતી બ્લોગ બનાવવામાં, સોરી, વેરી સોરી। કાલે કોશિશ કરીશ બ્લોગ બનાવવામાં। ગરમી પણ બહુ છે આજે, તો એક દિવસ હું પણ અહીંયાથી ગાડી લઈશ ગાઈશ, જતી રહી। ટ્રેક્ટર લેવા તો સોનારકેમાં આવી જવું, જય ભવાનીમાં। હોન્ડા લેવું તો હીરો હોન્ડા મારુતિ મોટર્સમાં આવી જાઓ। TVS સસ્તામાં ગાડી જોતી હોય તો આવી જાઓ। મસ્ત વ્યૂ આવશે, હું તમને બતાવીશ। કાચ બંધ છે
હમણાં હું તમને બતાવું. ગાઈઝ આમાં કાચ ખોલવાની છે જ નહીં. જોઈ આ મારે કેમ કાચ ખોલવો? ચાલુ પોપટ થઈ ગયો. એ ખોલ બે ખોલે ને કેટલું બર કરો આ નહીં ખોલે. ગાઈઝ અને બીજું તો મહાવદરનો એસી થયો હતો કે પછી અહીંયા પબ્લિક બહુ હતી. પછી બ્લોગ તો હું બનાવતો હતો પણ શરમ જેવી આવતી હતી. પણ ટ્રાય કરીશ હું બ્લોગ બનાવવાની ધીમે ધીમે. અને બહુ મતલબ શરમ આવતી હતી. હું હાથ નહીં માનું. હવે કાંઈ કોશિશ કરી જાઉં બ્લોગ બનાવું. કાંઈ નવો બ્લોગ આવશે એટલે આ બ્લોગ જોઈ લેજો. કેવો હતો તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ બીજું કાંઈ નહીં. હવે તમારે કહેવાનું છે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. બાય ને બધાને ગુડ નાઇટ. હમણાં તો સાંજ નથી થઈ પણ તો પણ ગુડ નાઇટ કહી દઉં હું મારાથી તોતળાઈ પણ જાય છે. કેમ કે પહેલો બ્લોગ છે અમારો. થાય એવું બધાને જે પહેલો બ્લોગ બનાવતા હોય નવેસરથી થતું હોય એવું. પણ હું હાર નહીં માનું. બનાવીશ હું પણ આદત પડી જશે મને પણ ધીમે ધીમે. હમણાં હું જાતો તો પાણી ભરવા. ઘરે પાણી થઈ રહ્યો. અમે ગામનું પાણી પીતા નથી એટલે વાડીએ જવું પડે પાણી ભરવા. અને બસ તમારા ફેમિલીમાં બધા કેમ છે કોમેન્ટમાં લખી નાખજો. અને હર હર મહાદેવ બધાને. તો બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય. થેન્ક્સ ફોર વોચિંગ. છોકરાઓ છોકરીઓને ગાડી ના આવડતી હોય તો હું શીખવાડી દઉં. આમાં ચાવી છે. ચાવી ફેરવવાની પછી પહેલાં સ્ટેન્ડ ઉપર કરી લેવાનું. ઘોડી તમારી ભાષામાં જે કહેતા હોઈએ. પછી આ ક્લચ. પછી આ સ્લેપ છે. સ્લેપ લાગતો નથી તો આપણે કિક મારશું. એક ચાલુ થઈ ગઈ. હવે આગળ ફ્રી થશે અને પાછળ ગેર પડશે. ઓકે પાછળ ગેર પડશે, આગળ ફ્રી થશે. અને આ છે ક્લચ. તો યાદ રાખી લેજો. મારા તો 4 હાથ નથી. હું તમને કેમ મતલબ બતાવું. મારી સાથે કોઈ છે પણ નહીં. હું એકલો જ છું અહીંયા. તો બસ બાય. યુ તા